આપ્યો છે એમને જોરદાર બતાવો જેમ કે આવી રેલી જે કરી છે એટલે બીજી દીકરીઓને જોઈને બહુ ઉત્સાહ આવે અને બહુ જનૂન જાગે કે આપણી આવી રેલી થાય, આપણું આવું સન્માન થાય, આપણા મા બાપનું નામ રોશન થાય. જબરજસ્ત આયોજક માટે બતાવો. હા, મારા અર્જુનભાઈ ઘણા બધા ગીતો ગાયા છે કે સદારામ બાપા કહે છે ભણો ભણો, ભણ્યા વગર કોઈ નથી. વધારે તો કોઈ કહીશ નહીં, પણ 10 મિનિટ 20 મિનિટ જે થોડો ટાઈમ મળે તો તમારા પરિવાર છોકરા પાસે બેહો, પૂછો જેવું ભણવાનું છે, શું જોવે છે, શું જરૂર છે, થોડો ટાઈમ કાઢીને વાત. પરિવારમાં જેટલો રાગ રાખશો, જેમ કે ઘણા લોકો કહેતા હોય છે અમારા વિશે, પણ એ ધ્યાન નહીં દેવાનું. થોડા ઘણું શીખવું હોય તો તમે અમારા પરિવારમાંથી, અમારા ભાઈઓમાંથી શીખી શકો છો કે કેવો રાગ છે, આ લોકો કેવી રીતે રહે છે. હા, અર્જુનભાઈ સરસ મજાના જે આપણું ગીત છે ને, હા, ભણો ભણો, ભણ્યા વગર કોઈ નથી. હા, આપણા સમાજના ભગવાન સદારામ બાપા કહેતા કે ભણો ભણો, ભણ્યા વગર કઈ નથી. આપણા સમાજના આગેવાનો કે છે, અમારા ગબ્બરભાઈ લખ્યું, અને આજે અમારે કણધરા ગામના કાજલબેન, એમના માટે જોરદાર તાળી પાડો. કણધરા ગામનું ગર્વ છે અને સમાજનું નામ રોશન કર્યું છે. અને બીજું ખાસ જણાવવાનું કે જે નવગણ જે કરી રહ્યા છે એમની આખી વાત અલગ છે. એટલું મસ્ત અમે તો જઈને આવ્યા છે, એવી મસ્ત લાઇબ્રેરી બનાવી છે દીકરીઓને ભણવા. આપણે તો ઘેર એસી લાવી હોય તો તકલીફ હોય છે, બધી દીકરીઓને ત્રણ એસીઓ લગાવી અને અત્યારે ભણાવે છે. એમને એકવાર બતાવજો જોરદાર. હા, ચલો ગાય. હે સદારામ બાપા એમ કેતા, એ ગબ્બર ઠાકોર એમ કેતા, એ ભણો ભણો, ભણ્યા વગર કોઈ નથી રે. એ સમાજના આગેવાનો કેતા, સદારામ બાપા એમ કેતા, એ ભણો ભણો કે ભણ્યા વગર કોઈ નથી રે. જેમાં મારે કાજલબેન ભણીને એમના મા બાપના સપના પૂરા કર્યા, એમના સપના પૂરા કર્યા. તમે પણ તમારા દીકરા અને દીકરીને ભણાવો, તમારા સપના પૂરા કરો, તમારા મા બાપના સપના પૂરા કરો. અને કાજલબેન માટે એક લાઈન ગાવી છે, આખા સમાજ માટે, સમાજનું ગર્વ છે ને એ ટાણે ગવાય ત્યારે. રજવાડી સૈયે અમે મોન ભેળ રહીએ, રજવાડી સૈયે અમે મોન ભેળ રહીએ, ક્ષત્રિય ઠાકોરો અમે કહેવાય, અરે ક્ષત્રિય ઠાકોરો અમે કહેવાય. બધા એકવાર જોરથી જય બોલશે, કોઈ બાબુ જોયો. બોલો ભારત માતાની જય, સદારામ બાપાની જય.